વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સયાજીગંજ, રાવપુરા, અકોટા, પાદરા અને વાઘોડિયાના ધારાસભ્યો તથા વિવિધ વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા રોડ, રસ્તા અને ગટર જેવા વિકાસના કામોની વર્તમાન સ્થિતિનો રિવ્યુ લેવામાં આવ્યો હતો। સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના જનપ્રતિનિધિઓએ લોક પ્રશ્નોની રજૂઆત કરતા કમિશનરે તમામ પ્રશ્નો ત્વરિત ઉકેલ માટે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। અમુક ડ્રેનેજ લાઇન્સનું, અમુક નવા લાઇન્સમાં અમુક રોડ ઓપનિંગ કરવાની જે રજૂઆત હતી એ બધાને પણ અમે સાંભળ્યા છે। તાત્કાલિક ધોરણે 3 દિવસની અંદર આ બધાની પોઝિટિવ જવાબ આપવા માટે પણ અમે તમામ અધિકારીઓને સૂચના આપી છે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગમાં રોડ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વરસાદી ગટર ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સની જે કામગીરી છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવી।